કે વીણ અપરાધે અજીવી દિયા મને નવદા શિકારી વીર અમે પંખી એ પરદેશ ગાના આયા થાક્યા થયા થાય સ્થિર અમે પંખી એ પરદેશ ગાના આયા થાક્યા થયા થાય સ્થિર એ આયા અમે કઈ આજીવન રહેવા નહોતા આવ્યા, થાક લાગ્યો હતો, થાક ઉતારવા માટે આવ્યા હતા અને તે મને મારી, પણ મેં તને ભાઈ કીધું છે કે હવે સિર ભલે એ મારી જામડી રે નું દિલડે નહીં બાવદું આ જીવતા પોટા ન જોઈ લેવા દે મન મરતા પહેલાય મુખ આ જીવતા પોટા ન જોઈ લેવા દે મન મરતા પહેલાય મુખ એ બીજી કાંઈ બળખા નહોતી, એક ફેર જીવતા પોતાના બચ્ચાને જોવાની બળખા હતી અને એ ત્યાં પૂરી કરી નાખી. કારણ તમારે માણસને તો હાથ છે, પોતાના બચ્ચાને ખોળામ લઈ અને માથે મીઠપનો હાથ ફેરવી હગો, પણ અમને પરમાત્માએ હાથ દીધા નથી. અમારે તો પાંખે બચ્ચાને હેત કરવાનું રહેશે. પાંખે બચ્ચા એ પંપાળ યા નહીં સણ સાસડ રહી આય છૂટી અનગાય ત્રુટી માર ઠાકર દારંગી થઈ આય છૂટી અનગાય ત્રુટી માર ઠાકર દારંગી થઈ. અહીંયા તારા તીરકામઠાની દોરી છૂટી અને અહીંયા મારી આયુષની દોરી તૂટી છે. અને ઈચ્છતા અબળખો એ હતો કે અમે માં છોડું પાછા એ મળશું રે દલની દલ મેં રહી એ હવે રખવાળા એ રામ રાખજે માડી ગમત રે લાંબે ગઈ એ હવે રખવાળા એ રામ રાખજે માડી ગમત રે લાંબે ગઈ. હે અખિલ બ્રહ્માંડના માલિક હવે તું રખવાળા રાખજે. અને એટલી જ એમ કહેવાય છે કરુણતા ભરી વાત જ્યાં કુંજડીની શિકારી સાંભળી ને ત્યાં આખો હૃદય પલટો થઈ ગયો અને હાથ જોડીને કીધું, આખો હૃદય પલટો થઈ ગયો અને બે હાથ જોડી અને કુંજડીને કીધું કે એ બે તે મને વીર કીધો છે, ભાઈ કીધો છે, હવે હું તને આયુષ તો ન આપી શકું, મારાથી તીર છૂટી ગયું, પણ એક પ્રતિજ્ઞા લઈ શકું. શિકારી કુંજડી કહેશે કે માફ કર બેની એ પારદ કે મને મારગ મૂકી દઉં બેનની માટીનો ભાર કે બાંધવ એમ કામઠી ભાંગીને ગૌ આ બેનની માટીનો ભાર કે બાંધવ એમ મારી કામઠી ભાંગીને કહું. અન્ય શિકારીએ પ્રતિજ્ઞા લઈ લીધી સાહેબ કે હું જ શિકાર ન કરું પણ મારા પ્રજ્ઞામાં કોઈને શિકાર ન કરવા દઉં. આ એમ કહેવાય છે કરુણતાની અને આ જનતાની તાકાત છે. એટલે કવિ કાગબાપુને કહેવું પડે ગયા માસ ગળે તો હાડે હેવાયા કરે એ માતા જાય મરે અને કેમ વિહરીએ કાગડા. પણ એક સંતની હાજરી છે અને એના સાનિધ્યમાં સૌથી એક રામાયણ તો ઘણા લખી છે. ગૌસ્વામી તુલસીદાસજી મહાત્માએ રામાયણ લખી છે, વાલ્મીકીજીએ રામાયણ લખી, અમારા ચારણ કવિઓએ ઘણાએ રામાયણ લખી છે. પણ અમારા બાબરિયાતના વિશ્રામમાં રામાપા કરીને અભણ ચારણ અને એક જ ગીતમાં આખી રામાયણનું સર્જન કર્યું છે. એક જ ગીતમાં પોતે ક્યાંક અંધ હતા આખી
અને ક્યાં કથામાં ગયેલા અને થોડીક અગવડતા પડી દોરવામાં કેમાં ગયા એટલે આવીને તે રામાયણ લખીને રામને કીધું કે હું તો ચારણ છું અને મારે અગવડતા તારા ગુણગાન ગાવામાં પડે. અને હાથમાં એમ કહે છે પોતે અંધ હતા, લખી શકતા નહોતા અને બોલતા ગયા અને બીજા પાસે કલમથી લખાવતા ગયા. અને અહીંયા શાણોર ગીતની અંદર આખી રામાયણની રચના કરી કે ગાય રૂપે પૃથ્વી તેજ પંજર પાસે ગઈ બાપજી આગળ અરજ બોલી નાથ અનિતિ તણો ભાર ઉપડતો નથી દહીં તો ના દુઃખથી હવે ગઈ શું ડોલી. એ અનિતિ કરી આંગળિયું વાઢિયું રાવણે ઋષિના વેરા લીધા ત્યાં ધણેણા નારાયણને થઈ આકાશ વાણી જાવ તમારું દુઃખ ભાંગશે રઘુકુલમાં રામ આવશે થર અયોધ્યામાં જન્મશે. એ અયોધ્યામાં વાગિયું થાળિયું દેવદા વાગિયા વાજા એ દશરથને પુને છે દીકરા રામ તે જન્મિયા દેવ રાજા. એ ઘરે આવી જગન ગાજર્યો દાન તે રાજાએ જમીનના દીધા. એ વરઘોડિયા કૌશલ્યા વધાવ્યા લાવતે વિવાહના ખૂબ લીધા. ત્યાં બગાડ્યો ખેલ અને રાણજી બોલિયા દેશવટો રામને તરત દીધો. એ રાજાના પ્રાણ ગયા પલમાં ભરતે આવતા જ ભેખ લીધો. એ આવ્યા ભરત અને રુદન ગાજર્યું અમારે જરૂર વન જાવું. એ 12 ભોગવશું પણ અયોધ્યાનાથ ગાદીએ આવું. ઉતારી આરતી લક્ષ્મણસિંહ આવ્યા ભરત જેવા હજોભાઈ સતવાદી. એ સાખડિયું આપ્યું ડુગલું ભરો તો રામ દુવાય છે. રાવણની બેન હતી એક રખડતી ભયંકર રૂપને જોબનની ભરેલી. એ નાક કાન લક્ષ્મણે કાપ્યા પણ રાંડને કૂતર્યા બહતી કરી. એ એકારી ભાઈનું નામ લઈ ઉપડી લંકામાં આવતા જ બાંગ આપી. ત્યાં ધરણેનો રાવણો અને ધ્રુજિયો રાવણો કસેરી ધ્રુજી અને થઈ ધૂળી દાણ આપ્યા ખબર અને ઉપડ્યો રાવણો પૂગ્યો વનમાં તરત પાપી. રામાયણની સોપાય છે ગજીમી કુપંથ પગહોત ખગેસા એ બલ બુદ્ધિ તેજ રહે ન લગલેશા. કુમાર્ગે પગ જાય તર બળ બુદ્ધિ કે તેજી કાંઈ રહેતું નથી સાહેબ. એ રાવણ એમ કહે છે વનમાં આવ્યો સીતાજીનું હરણ કરવા માટે. અમારા કવિ કાગ બાપુ લખે છે રાવણ આવ્યો વન માંગનું ધ્યાન સીતાજી નાથન રામનો સોર બની જ્યારે રાવણ આવ્યો વનમાં. પણ કેવો રાવણ કાકા કૈલાસના પર્વતને ઉપાડે અને આતડીની રાવણ થો બનાવ્યો અને ભગવાન શિવને યાદ કરતો હોય. જટા ઘટા સ બ્રહ્મદમ મિલોલ વિચે વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત જલટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખરે આવો જ રાવણ. પણ કુમાર્ગે પગ દીધો ને સાહેબ એ વખતે એની દિશા કેવી હતી બળવાન રાવણ કે જાડંગલ જાંગી તો જબકી જાદોંગને થર થર થાદુંગ મનમાં. જાડંગલ જાંગી તો જબકી જાદોંગને થર થર થાદુંગ તનમાં. પણ એ વખતે એની પરિસ્થિતિ કેવી હતી કે ભોજન ગાજે સ્વાન ભરાણું ગોલ્યા રે ડાંગી રાજ ભુવન માં રામનો સોર બની ગોલ્યો રાવણ ગાયો વનમાં. અને ભૂંડામાં રગડ રે પગલાંગ ભરતા તેજ રહ્યું નહીં તનમાં. એકારી ભાઈ નું નામ લઈ ઉપડી લંકામાં આવતા જ બાંગ આપી. ત્યાં ધ્રુજિયો રાવણો અને કસેરી ધ્રુજિયા કોણે નાખ્યા નાક કાન કાપી. એ આપ્યા ખબર ને ઉપડ્યો રાવણો પૂગ્યો વનમાં તરત પાપી. એ સીતાને ઉપાડી લંકામાં લાવ્યો રેણા અશોક વનમાં આપી. ત્યાં અયોધ્યાનાથ ઋષિમુખ આવ્યા ધીંગાણે મર્દ લોટકા ભારી. એ આપ્યો હુકમને હુકલ્યા વાંદર્યા દુખલ્યો ગાબ સડી ધુવારી. એ અંગત હનુમાન જાંબુવંત આવ્યા રીંછ રાજા ધુધુંબ્યા વાંદર્યા ઘટાવું સડી જમાવી ફોજને થયા રાજા. ત્યાં કંદ નમાવી હનુમાનજી કૂદ્યા ઉતાવળે જાવ તો હાલ આવું. કયો તો પરજાળું લંકાન પલમાં કયો તો લગધીર ને બાંધીને લાવવું. પણ હુકમ સુગ્રીવ નો થાપના રામ સરતણી ના થાપો. એ પાળ બાંધી ઘડી પલમાં અને સીતાને ખબર આપો. એ કિલકિલાટ કરી ખબર અને ડુંગરે પડાવ નાથ દીધો. એ રીસ રાજા ઉતર્યા લંકાની ઉપરે ધમરોળી રાજને કર્યું ધોળી ધાણી. મેઘનાથને લક્ષ્મણે રાખ્યો માર્યો અને પડકાર રાખ્યું મૂછનું પાણી. એ
ઋષિમુખ અયોધ્યા મેઘનાથ ને લક્ષ્મણે માર્યો, પડકારે રાખ્યું મૂછનું પાણી. એ રણભૂમિમાં આવ્યો રાવણો, હાથ ભોંય પીડ્યા નિજ પાપી. એ અયોધ્યાનાથની ઝપટમાં આવ્યો, ત્યાં કંધ નાખ્યા દસે કાપી. એ ભગત જાણે લંકા વિભીષણને આપી, રાજમહેલ મનોહર રાણી. અવની તણો ભાર ઉતાર્યો, જગતમાં બોલી જય જયકાર વાણી. ઋષિમુખ વાંદર્યા આવ્યા ગઝલ ઝુંગ એસલ ઝુંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ ગીત રંગ માલ વિમલ નીર ગાજે. चल झूंग जम विशाल जटा जोट चंद्र भाल गंग गीत रंग माल विमल नीर गाजे. रोशन कैलाल लाल चंदन की घोर पाल घुम घुम से दुर्गुलाल भ्रुगुटी बरसाजे. दादी लांग देसी काट देसी काट देसी काट देसी काट देसी काट दिलांग बाजत प्रोजम मधोर विष्णु कमर बांधे. बम 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 डमरू बाज नाद वैद सर सुनाद शंकर महाराज नाच. तांडव नाथ नाच भोले महाराज नाच. तांडव नाथ नाच शंकर महाराज नाच. सोन तांडव नाथ બેન કાજલબેન ચૌહાણ વિનંતી કરું કે આવો અમને મોજ આવે એવા ભજનો લોકગીતો જે અમને મોજ આવે લઈને આવે. કાજલબેન ચૌહાણ. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, રામદેવજી મહારાજ કી, હનુમાનજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી, बजरंगदास बापानी जय, शिवरात्रि गिरी बापानी जय. प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव. हे हरि हरि सरस्वती माँ सुरदी जियो, गणपति दीजियो सरस्वती माँ सुरदी जियो, गणपति दीजियो ए अमा बजरा महाबल दीजियो, मोहे सतगुरु दीजियो सा. मंगल करो ने गणपति मंगल करो हनुमान. ए मंगल करो ने गणपति मंगल करो ने हनुमान. ए तमे मंगल करो ने माता सरस्वती. ओह मंगल करो ने भगवान. समझण वगरनु न जीववु भले जीवो वरस हजार. समझण वगरनु न जीववु भले जीवो जीवो वरस हजार. ए पण समजीने जीवो घड़ी एक तो तारो समझो बेड़ो पार. समजीने जीवो घड़ी एक तो
તારો સમજો બેડો આવું સરસ મજાનું ભાગવતનું રસપાન થઈ રહ્યું હોય એમાંય જે અહીંયા કઈ રકમ આવે ગૌશાળાના લાભાર્થી જવાની હોય ત્યારે ફૂલની તો ફૂલની પાકડી રૂપે વરવતા રહેજો. જો કે તમે વરહો જ છો પણ મોજ આવેના હકલો પડકારો કરજો. વધારે મોજ આવે તો વરવતા રહેજો. જે કંઈ તમારી ફરમાશ હોય તે અહીંયા મોકલજો. મારી પાસે હશે તો જરૂરથી રજૂ કરીશ. તારે એ ભૂતિયા ગામ આખું જાગે રે જાગે રે જાગે. એ ભૂતિયા ગામ આખું જાગે રે જાગે રે જાગે. કરું રે હમૈયા એ કરું રે હમૈયા કરું રે હમૈયા શિવરાત્રી ગીરી બાબાના. કરો રે હમૈયા કરો રે હમૈયા કરો રે હમૈયા શિવરાત્રી ગીરી બાબાના. કરો
પાર્વતીના નાથને ઓર રે યમને ઉતારો ભવમાં હર રે બાબા ઉતારો ભવમાં એવા ભોળિયાનાથના સાનિધ્યમાં બેઠા હોય ત્યારે જો કે ભાઈએ ગાઈ નાખ્યું છે પણ આખું નથી ગાયું એટલે ફરી વાર લઉં છું ત્યારે એ હેમાડે હાલી જાય એ હેમાડે હાલી જાય જાડેરી જા આવી જાડેરી જા એ પરને પાર્વતી ને શંકર ભગવાન ઘોડો ભગવાન પરને પાર્વતી ને શંકર ભગવાન ઘોડો ભગવાન હાલો હેમાડે જાય હાલો ને હેમાડે હાલો હેમાડે જાય હાલો ને હેમાડે આવી છે જબરી જાન શિવજી પરણે છે એ આજે આવી છે જબરી જાન શિવજી પરણે છે એ ભેડી આવી આવી છે ભૂ